હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાનો છે બટેકાનો એકદમ ક્રિસ્પી નાસ્તો। જો આ નાસ્તો તમે બનાવશો ને તો સમોસા અને કચોરીને પણ ભૂલી જશો। નથી વણવાની ઝંઝટ કે નથી ભરવાની ઝંઝટ। એકદમ 15 જ મિનિટમાં ઇન્સ્ટન્ટ નાસ્તો આ બનીને તૈયાર થઈ જાય છે। જો એકવાર આ નાસ્તો બનાવશો ને તો વારંવાર આ જ નાસ્તો બનાવવાની બાળકો ડિમાન્ડ કરશે। તો અહીં મેં બટેકા છે તેને બાફી લીધા છે અને તેને આવી રીતના મેશ કરી લીધા છે। હવે તેમાં અડધી ચમચી આખું જીરું, અડધી ચમચી હિંગ, અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરી દેશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેશું। અહીં લીલા ધાણા એડ કરી દેશું। હવે સારી રીતના બેટરમાં બધું સારી રીતના આપણો મસાલો છે તે બધો જ મિક્સ કરી લેશું। જેટલો બટેકાનો મસાલો ટેસ્ટી હશે ને તેટલો જ તમારો નાસ્તો છે ને તે ટેસ્ટી બનશે। તો આપણો એકદમ ચટાકેદાર મસાલો છે તે બટેકાનો બનીને તૈયાર થઈ ગયો છે। હવે અહીં મેં 1 બાઉલ મેંદાનો લોટ લીધો છે। હવે તેને બર્તનમાં ઉમેરી દેશું અને તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેશું અને અડધી ચમચી જેટલો અજમો એડ કરી દેશું। અજમો એડ કરવાથી તમારા નાસ્તાનો ટેસ્ટ છે ને તે સરસ આવશે। હવે થોડુંક મોણ એડ કરી દેશું જેથી નાસ્તો છે ને તે એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય અને બધું જ સારી રીતના મિક્સ કરીને પાણી એડ કરીને આપણે મેંદાનો લોટ છે તે બાંધીને તૈયાર કરી લઈશું। હવે થોડું પાણી એડ કરીને જેવો આપણે નોર્મલી રોટલીનો લોટ બાંધી તેવો જ લોટ છે તે બાંધીને તૈયાર કરી લઈશું। આપણો લોટ છે તે તૈયાર થઈ ગયો છે। હવે 20 મિનિટ સુધી તેને રાખી દઈશું જેથી મેંદાના લોટનો આપણે નાસ્તો જે બનાવશું ને તે સરસ બનીને તૈયાર થશે। હવે આપણે અહીં ક્યુરી કરીને તૈયાર કરી લઈશું જેથી નાસ્તો બહારથી એકદમ ટેસ્ટી અને ઉપરથી એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય। તો અહીં મેં મેંદાનો લોટ લીધો છે 2 ચમચી। તેમાં સફેદ તલ અને લીલા ધાણા એડ કરી દીધા છે। સફેદ તલ એડ કરવાથી તમારા નાસ્તાનો ટેસ્ટ સરસ આવશે। હવે આપણે આવી રીતના ક્યુરી કરીને તૈયાર કરી લીધી છે। બહુ ઘટ નહીં અને બહુ આછી નહીં, તેવી મીડિયમ તમારે ક્યુરી છે તે રાખવાની છે। હવે મેંદાના લોટના આપણે લુઈ કરી લીધા છે અને તેને પાટલાના વેલણની મદદથી આવી રીતના વણી લઈશું। તો અહીં મેં આવી રીતના વણીને તૈયાર કરી લીધું છે। હવે જે બટેકાનું સ્ટફન તૈયાર કરેલ છે તેને આપણે લગાડી લઈશું। સ્ટફન છે તેની માત્રા સેજ ચડિયાતી રાખવી જેથી નાસ્તો છે ને તે સરસ ક્રિસ્પી અને ટેસ્ટી બનીને તૈયાર થાય। તો આ મેંદાના લોટનો અને બટેકાનો નાસ્તો તો તમે એકવાર બનાવશો ને તો બાળકો વારંવાર આ જ નાસ્તો બનાવવાની ડિમાન્ડ કરશે। હવે આવી રીતના બટેકાનું સ્ટફન ઉપર લગાડી લીધું છે। હવે આવું કટર લઈને આવી રીતના 3 ભાગમાં આપણે તેને કટ કરી લઈશું। તમે છરીથી પણ કટ કરી શકો છો। મારી પાસે પિઝા કટર હતું તો તેની મદદથી મેં આવી રીતના કટ કરી લીધું છે અને હવે આવી રીતના રોલ કરીને તૈયાર કરી લઈશું। અને આવી રીતના હાથની મદદથી પ્રેસ કરી દેશું બંને ખૂણા જેથી જે અંદરનું સ્ટફન છે ને તે તળતી વખતે બહાર ન નીકળે। આવી રીતના નાના લોહી કરી તેને હાથની મદદથી પ્રેસ કરી દેશું। હાથની મદદથી પ્રેસ કરી લેશું જેથી સરસ આપણો મસાલો છે ને તે કોટ થઈ જાય। આ બધા જ અહીં મેં આવી રીતના લોહી છે તે તૈયાર કરી લીધા છે નાસ્તાના। હવે તેલ છે તે સાઈડ પર ગરમ થઈ ગયું છે। હવે આપણે ક્યુરીમાં ડીપ કરીને તેને ફ્રાય કરી લઈશું। જ્યાં સુધી ક્રિસ્પી થાય ને ત્યાં સુધી ફ્રાય કરી લઈશું। ક્યુરીમાં ડીપ કરવાથી મસાલો બહાર નહીં નીકળે અને તમારો નાસ્તો છે ને તે ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી।
તો આપણો નાસ્તો છે તે એક સાઈડ સારી રીતના તળાઈ ગયો છે. હવે તેને બીજી સાઈડ પલટીને બંને સાઈડ સારી રીતના તેલમાં ફ્રાય કરી લેશું, ક્રિસ્પી થાય ત્યાં સુધી. ચમચાની મદદથી આવી રીતના તેને પલટાવી દેશું, જેથી બંને સાઈડ સારી રીતના નાસ્તો છે તે તળાઈ જાય. તો આપણો નાસ્તો છે તે સારી રીતના બ્રાઉન થઈ ગયો છે અને ક્રિસ્પી થઈને તૈયાર થઈ ગયો છે. હવે તેને ચારાની મદદથી લઈ લેશું. તમે આ નાસ્તો ટમેટા કેચઅપ સાથે સર્વ કરી શકો છો. બાળકોને લંચ બોક્સ કે ટિફિનમાં પણ આપી શકો છો. ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને ફક્ત 15 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો.